નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પરથી 66 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા. 153 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો નક્કી. સુરત પૂર્વની બેઠક પરથી સૌથી વધુ 26 ફોર્મ ખેંચાયા. પૂર્વમાંથી મજબૂત અપક્ષ ઉમેદવાર તો લીંબાયતમાં ત્રિપાંખીયો જંગ, ભાજપને પડશે ભારે. એક તરફ મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો, ત્યાં દક્ષિણ ગુજરાતનો સતીપતિ સમાજ મતદાનથી રહે છે દૂર. કાયદો વ્યવસ્થામાં માનતી નથી આ પ્રજા. સચિન જીઆઈડીસીની એક જ સોસાયટીના રહીશો સાથે 2.5 કરોડની છેતરપિંડી. રહીશોને વિશ્વાસમાં લઈ ઠગે ફેરવી નાખ્યું ફુલેકું. અને લીંબાયત ઝોનના દબાણ ખાતાની ગુંડાગીરી. નાના ગરીબ લારીવાળાને માર મારી લોહી લુહાણ કર્યો. કાર્યપાલક ઇજનેર બતાવી રહ્યા છે પોતાની તાકાત. ફોર્મ ખેંચવાના આખરી દિને અપક્ષોના બનાવવાના પ્રયત્નમાં જે તે પક્ષોને ઝાઝી સફળતા મળી ન હતી. જ્યારે વિવાદાસ્પદ રહેલી લીંબાયતની બેઠક પર કોંગ્રેસ મુદ્દે રહેલી મૂંઝવણ ઉમેદવાર ફોર્મ ન ખેંચાતા ત્રિપાંખિયા જંગનો નક્કી થયો છે. ફોર્મ ખેંચવાની દિવસે સુરત શહેર અને સુરત જિલ્લાની 16 બેઠકો પરથી કુલ 86 ફોર્મ પરત ખેંચાયા હતા. ખાસ કરીને સુરત પૂર્વની બેઠક પરથી 26 ફોર્મ ખેંચવામાં આવ્યા હતા. જો કે આ બેઠક પર ભાજપને મોટું નુકસાન થાય તેવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. માજી કોર્પોરેટર હિતેશ મેસુરિયા અને મનીષ ગિલીટવાળાએ અપક્ષ દાવેદારી કરતા ભાજપના મતમાં ગાબડા પડવાની સંપૂર્ણ શક્યતા છે, જેનો સીધો ફાયદો આ બેઠક પરથી કોંગ્રેસના કદીર પીરઝાદા અને જીપીના અને કાશીરામ રાણા પુત્ર દીપક પટેલને ફાયદો થાય તેવી શક્યતા છે. મનીષ ગિલીટવાળા અને હિતેશ મેસુરિયાની ઉમેદવારીના કારણે મતોનું વિભાજન થશે. જ્યારે વિવાદાસ્પદ રહેલી લીંબાયત બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધનમાં રહેલા પ્રશ્નોનો આજે કોંગ્રેસના સુરેશ સોનવણે ઉમેદવારી પાછી ન ખેંચતા ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બન્યો છે. એનસીપીના રાજદીપ પઠાણ, ભાજપના સંગીતા પાટીલ અને કોંગ્રેસના સુરેશ સોનવણે વચ્ચે આ બેઠક માટે પ્રતિષ્ઠા અને ખરાખરીનો જંગ થશે. ત્યારે લીંબાયતની બેઠક પરથી કોઈ જીત નક્કી ગણવી તે કહેવું મુશ્કેલ બનશે. બુધવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો. સુરત શહેર જિલ્લાની 16 બેઠક પરથી અધધધ 66 ઉમેદવારી ફોર્મ ખેંચવામાં આવતા અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું હતું. આ 66 ફોર્મ ખેંચાતા સુરતની 16 બેઠક પરથી 153 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતરશે. સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠક ઉપર 387 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જે બાદ ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં ટેકનિકલ ખામી 72 ઉમેદવારી ફોર્મ ખેંચવામાં આવ્યા હતા. આ બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય. રાજકીય ઉમેદવારોએ વોટ ખેંચી લેનારા તથા બળવાખોર કરનારા ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું. બુધવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ત્યારબાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થનાર હતું, જેમાં કુલ 66 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. સૌથી વધુ પૂર્વ બેઠક પરથી 26 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા હતા. પૂર્વમાં સૌથી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આ બેઠક પર અપક્ષના ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત લીંબાયત વિધાનસભા બેઠક પરથી એનસીપીના પ્રમુખ રાજદીપ પઠાણે ઉમેદવારી નોંધાવતા એનસીપીના નગરસેવક અકરમ અંસારીએ અપક્ષમાંથી ફોર્મ ભરાતા વિવાદ ઊભો થયો હતો. અકરમ અંસારીએ અપક્ષમાંથી ફોર્મ પરત ખેંચી પાણીમાં બેસી ગયા છે. અકરમ અંસારીએ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ સોનવણેના ટેકામાં ફોર્મ પરત ખેંચ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ અને લીંબાયત બેઠક ઉપરાંત અન્ય બેઠકો મળી કુલ 66 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. 66 ઉમેદવારોના ફોર્મ ખેંચાતા હવે મહાસંગ્રામમાં 153 ઉમેદવારો મેદાનમાં ઉતરશે. ભાજપની લીંબાયતની બેઠક પર આગેવાનો અને કાર્યકરોમાં મચેલા કોહરામનો ભડકો ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે CR પાટીલે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને વિરોધીઓના મોઢા બંધ કરી દેવા તમામ હથકંડાઓ અપનાવ્યા છે. છતાં વિરોધનો વંટોળ સમાવવાના બદલે આ વિરોધ ભાજપ તરફી વળી રહ્યો છે. CR પાટીલની સદ્દામગીરી, કન્ફર્મ ગણાતી બેઠકો પર હારનો ખતરો, મજુરા, ઉધના, લીંબાયત પરની સોદાબાજી. ભાજપને પડી શકે છે ભારે. CR પાટીલની મનમાની કમળને ડૂબાડશે. લીંબાયતમાં કાર્યકરોમાં ઉકળતો દાવાનળ. લીંબાયત બેઠક પર CR પાટીલે ભાજપમાં ક્યારેય દેખાઈ ન હોય તેવા નવા સુના સંગીતા પાટીલને ટિકિટ આપતા જ વિસ્તારના સંભવિત ઉમેદવારો અને કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પૂતળા દહન કરીને આ નારાજ કાર્યકરોએ પોતાનો રોષ પણ બતાવ્યો હતો. પરંતુ CR પાટીલ
આ વિરોધને સમજાવટથી શાંત કરવાના બદલે પોતાના રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પૂતળા દહનના કેસમાં રવિન્દ્ર પાટીલ, સુમન પાટીલ, મુરલીધર પાટીલની ધરપકડ કરાવી. આના પગલે વિરોધ શાંત થવાના બદલે વિરોધ વધુ ભભૂકી ઉઠ્યો અને સી.આર. પાટીલના આપખુદશાહી નિર્ણયના કારણે આ વિસ્તારમાં નક્કી ગણાતી ભાજપની જીત પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આવી જ સ્થિતિ મજુરા બેઠક પર પણ ઊભી થવા પામી છે. મજુરા બેઠક પર પણ નવા સુના હર્ષ સંઘવીને ટિકિટ આપી દેવાતા પીઢ નેતાઓની થયેલી અવગણના બાદ ભાજપના ગઢના ધ્વસ્ત કરાવી શકે તેમ છે. જ્યારે ચૂંટણી પહેલા પરપ્રાંતિયો સાથેના અનેક સમારોહ પછી પણ બેઠકમાં એક પણ પરપ્રાંતિને ટિકિટ ન ફાળવાતા ઉધના બેઠક પર નરોત્તમ પટેલની જીત સાથે પ્રશ્નાર્થ ઉભો થયો છે અને તેમાં પણ લિંબાયતમાં સી.આર. પાટીલે ભાજપના કાર્યકરો પર બતાવેલી સદ્દામગીરી ભાજપને ભારે પડી શકે છે. ભાજપના પોતે સર્વે સર્વા હોય તે રીતે ભાજપનો વહીવટ કરી હોય અને જેના કારણે કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હોવાની લાગણી અસંતોષ કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે પૂતળા દહન બાદ થયેલી ધરપકડના કારણે ભાજપનું આંતરિક વાતાવરણ સુધરવાના બદલે ભડકી બળ્યું છે. સમીકરણો જોતા સી.આર. પાટીલની આપખુદશાહી ભાજપને ભારો ફટકો પહોંચાડી શકે તેમાં કોઈ જ નવાઈ નહીં. ગુજરાતની 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઘરમાં ધીંગાણું સર્જાયું હોય તેમ પક્ષના જ આગેવાની દ્વારા કાર્યકર્તાઓ અને સભ્યો સાથે તોછડું વર્તન થયું હોવાના બનાવો બન્યા છે. ત્યારે સુરત લિંબાયતની બેઠક પર તો જાણે દાવા નળ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સંગીતા પાટીલના પુતળાનું દહન કરવાના ગુનામાં ભાજપના 5 નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ ઘટનાને પગલે 2000 જેટલા કાર્યકરોએ સભ્યપદેથી રાજીનામા આપી દેતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણી હવે માત્ર ચૂંટણી ન રહેતા ચૂંટણી જંગમાં ફેરવાઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બંને પક્ષોમાં કાર્યકર્તાઓનો રોષ ચરમસીમાએ છે. ત્યારે સુરત ભાજપની લિંબાયતની બેઠક પર સંગીતા પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કરાતા લિંબાયતના જૂના જોગીઓના મોઢા પડી ગયા છે અને કાર્યકર્તાઓએ વિરોધ કરીને સંગીતા પાટીલને ઉમેદવાર તરીકે નામંજૂર કરવા ઘણા વલખા પણ માર્યા છે. અને છેલ્લે આ વિરોધનો વંટોળ એટલી હદે ઘેરો બન્યો કે કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવવા માટે સંગીતા પાટીલનું પૂતળું સળગાવ્યું હતું અને આ આગની જ્વાળાઓ ભાજપના આગેવાનો સુધી પહોંચતા વિરોધને શાંત પાડવા માટે ભાજપના જ આગેવાનોએ કાર્યકર્તાઓની ધરપકડ કરવા માટે પોલીસને હુકમ કરી દીધો અને ત્યારબાદ ભાજપમાં 30 વર્ષથી કાર્યરત એવા રવિન્દ્ર પાટીલ સહિત 5 ભાજપીઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ પૂતળા દહન વિશે ભાજપના કાર્યકર્તા રવિન્દ્ર પાટીલે મીડિયા સમક્ષ કંઈ અલગ જ નિવેદન આપ્યું હતું. તો સાંભળો શું કહેવું છે રવિન્દ્ર પાટીલનું. मैं 30 साल से भारतीय जनता पार्टी का सक्रिय कार्यकर्ता हूं. हमारे लिंबायत 163 विधानसभा में भारतीय जनता पार्टी का बाहर का उम्मीदवार था संगीताबेन पाटिल. वो आने की वजह से सूरत के लिंबायत के तमाम कार्यकर्ता इकट्ठा हुए. हम मुर्द पाटिल साहब से बात कर रहे थे. उनके पास पूरी जनता आई. लिंबायत के हजारों कार्यकर्ता आया कि बाहर का उम्मीदवार नहीं चलेगा. हम कार्यकर्ता को समझा रहे हैं कि भाई शांति रखो, हम भारतीय जनता पार्टी कार्यकर्ता है, भाजपा साथ रहेंगे, भाजपा काम करेंगे. और उसमें से हमारा कार्यकर्ता ने संगीता बेन का स्टैचू लेके आए, वो स्टैचू जलाया. वो हमें किसी को पता नहीं, हमारे क्लिपिंग में नाम नहीं, क्लिपिंग में हमारा फोटो नहीं. स्थानीय पुलिस अधिकारी रोज फोन कर रहे हैं, इसलिए हमने सोचा कि हम जाते आज अरेस्ट हो जाते हैं. लेकिन कार्यकर्ता ये जो कर रहे हैं कि भाजपा के हजारों कार्यकर्ता लिंबायत में भारतीय जनता पार्टी के लिए सब शहीद हुए हैं, सबने मेहनत किया है और भाजपा को मजबूत बना है. लेकिन हमारे मोदी मंडल ने बाहर का उम्मीदवार दिया, उसके विरोध के अंदर में एक स्टैचू जलाया और उसके विरोध में 15 कार्यकर्ता के सामने एफआईआर दाखिल किया है. માત્ર આટલું જ નહીં, પરંતુ રવિન્દ્ર પાટીલે તો ભાજપના જ આગેવાનો પર એવો આક્ષેપ પણ કર્યો કે ભાજપના આગેવાનોના કહેવાથી જ અમારી ધરપકડ કરવામાં આવી છે. આમ પાટીલના આવા નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે રાજકારણમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે. પક્ષની સેવામાં છેલ્લા 30 વર્ષથી સેવા આપતા રવિન્દ્ર પાટીલે એમ પણ જણાવ્યું કે આ પૂતળા દહનમાં તેઓ હાજર ન હોવા છતાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે
અને આથી દેશના કાયદા અને કાનૂનને સર્વોપરી ગણીને તેઓએ અને તેમના બીજા કાર્યકર્તાઓએ સ્વયં સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી આપી હતી. આમ રવિન્દ્ર પાટીલના નિવેદનથી જણાઈ આવે છે કે ભાજપના આગેવાનો દ્વારા જ ભાજપના કાર્યકરોને અન્યાય થઈ રહ્યો છે. और पुलिस अधिकारी से बात हुआ, वो कहते हैं कि आपके स्थानिक आगेवान हम पर प्रेशर कर रहे हैं, आपके पार्टी के आगेवान प्रेशर कर रहे हैं, हमको अरेस्ट करना पड़ेगा. हम बोलते हैं हमारे लिए देश का कानून सर्वोच्च है और गुजरात पंच इलेक्शन का जो कायदा है हम उसको सम्मान देंगे और खुद हम आके अरेस्ट हुए हैं. लेकिन आप इतने निष्ठावान कार्यकर्ता है, आपकी पार्टी के ही लोग क्यों इतना प्रेशर कर रहे हैं? आप कल हमारे राष्ट्रीय अध्यक्ष कह रहते हैं तो जो बहुत काम करता है उसके बहुत दुश्मन होते हैं. उनकी सही बात है और उसे हमें लगा है कि हमारे दुश्मन पैदा हो गए हैं. લિંબાયતમાં થયેલી આ ફરિયાદ અને ધરપકડ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે પહેલા પોતાના ઘરના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ. ભાજપના ઘરમાં જ ચહલ પહલ જોવા મળતા લિંબાયત ભાજપના 5 જૂના જોગીઓની ધરપકડ, 2000 જેટલા કાર્યકર્તાઓનું સભ્યપદેથી રાજીનામું અને સંગીતા પાટીલનો ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ, આ તમામ પાસાઓએ આ વાતની સ્પષ્ટ કરી છે કે ભાજપના ઘરમાં ચૂંટણીને લઈને ચરમ સીમાનો માહોલ સર્જાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપથી છેડો ફાડી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની નવરચિત ગુજરાત પરિવર્તન પાર્ટી જોરશોરમાં ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં જોતરાઈ ગઈ છે. જે હેઠળ વરાછા બેઠકના ઉમેદવાર માજી ડેપ્યુટી મેયર હીરા ગાંગાણીને લોકો દ્વારા પૂરતું સમર્થન મળી રહ્યું છે. હીરાબાગ વરાછા ખાતે શરૂ થયેલું જીપીપીના કાર્યાલય ખાતે કાર્યકરોની સાથે લોકો પણ સમર્થનમાં ખુલીને બહાર આવી રહ્યા છે. વરાછામાં ભાજપના કુમાર કાનાણી, કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા સામે ગુજરાત પરિવર્તન પાર્ટીની હીરા ગાંગાણીએ ઉમેદવારી કરતા કેશુભાઈ સમર્થનમાં સૌરાષ્ટ્રના મતદારો આ વખતની ચૂંટણીમાં પરિવર્તન લાવવામાં કારગત સાબિત થશે તેવો મજબૂત મત હીરાભાઈએ વ્યક્ત કર્યો હતો. ગુજરાત પરિવર્તન પાર્ટી એવા સમયે અને એવા સંજોગમાં ઊભી થઈ છે અને એના પ્રણેતા છે કેશુબાપા અને એમની જે વ્યથા છે ગુજરાતના લોકો પ્રત્યેની, આ સરકાર પ્રત્યેની, અને જે 84 વર્ષની ઉંમરે જે બહાર નીકળ્યા છે અને લોકો જ્યાં જઈ ત્યાં અને સામેથી બોલાવે છે કે બસ અમે બાપાની સાથે છીએ, અમે ઉમેદવાર કોઈ પણ હોય એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અને જ્યાં જે કાંઈ બાપાનું નિશાન છે અને બાપાનો જે મેસેજ છે અમે ત્યાં 6 આંખો ચડાવી અને એક નક્કી કરેલું છે દરેક સોસાયટી જ્યાં જઈએ ના અમે બાપાની સાથે છીએ, એમ બાપાની સાથે છે. અત્યારે વરાછા રોડમાં તમે નિરીક્ષણ કર્યું હશે તો લોકો શું કહી રહ્યા છે ભાજપ, કોંગ્રેસ અને જીપીપી પાર્ટી? જ્યાં જાય ત્યાં આજે એવું કોંગ્રેસનું તો કોઈ નામ જ લેતું નથી. આમ જે છે એક જ કહે છે બસ ભાજપ ભગાવો અને બાપાને લાવો, આ સિવાય બીજું કોઈ કોંગ્રેસ કોઈ ચિત્રમાં જ નથી. જ્યાં કોંગ્રેસ કોઈ નામ લેવા બી તૈયાર નથી. અને ખાસ કરીને કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા અને કુમાર કાનાણી ભાજપ તરફ શું તમારા લોકોને પોતાની તરફ આકર્ષી શકે કે તમારા લોકો તટસ્થ રહીને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફ જ રહેશે? ધીરુભાઈ ગજેરા જે પાર્ટીમાં ઊભા છે એનો અલગ મેન્ડેટ છે, અલગ મેસેજ છે. કિશોરભાઈ કાનાણી બીજેપીમાંથી ઉભેલા છે, એમનો બી અલગ મેન્ડેટ છે અને અલગ વાત છે. અને હું પરિવર્તન પાર્ટીમાંથી ઊભો છું અને બાપાનો જે મેસેજ છે સૌરાષ્ટ્રના લોકો સાથે લાગણીથી, દિલથી જે વણાયેલા સંબંધો છે, બાપાના જાહેર જીવન અત્યાર સુધીના જે સંબંધો સૌરાષ્ટ્રને નાતે, ગુજરાતને નાતે લોકોની સાથે છે, એ સંબંધને નાતે બધા જ લોકો પરિવર્તન પાર્ટીની સાથે છે આજને તબક્કે, એવું અમને લાગે છે. આવનાર દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને સરકાર એક બાજુ લોકો મતદાન પ્રત્યે જાગૃત બને તે માટે પ્રયત્ન કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં એવું પણ એક સંગઠન છે જે આજે પણ લોકશાહીને તેમજ કાયદો વ્યવસ્થામાં નથી માનતી અને મતદાન પણ નથી કરતા અને એ છે સતીપતિ સંગઠન. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સરકારી તંત્ર પણ હાલ જનતા વધુને વધુ મતદાન કરે એ બાબતે મોટી જાહેરાતો તેમજ વિવિધ માધ્યમો દ્વારા મતદાન માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશમાં બીજી બાજુ આઝાદીના વર્ષો બાદ પણ આજે એવો એક સમાજ છે જે દેશની કાયદો વ્યવસ્થામાં માનતી નથી
અને મતદાન પણ કરતા નથી, અને એ છે સતીપતિ સમાજ. મૂળ મહારાષ્ટ્રમાંથી દગુ માતાએ શરૂ કરેલી આ ચળવળ અને તેમના કાર્યકરો ગુજરાતમાં આવતા તેના વિચારોથી પ્રભાવિત થઈ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ આ સંગઠન સાથે જોડાયા હતા. છેલ્લા 80 વર્ષથી કેસરીસિંહની આગેવાનીમાં આ સમાજે દક્ષિણ ગુજરાતમાં મોટો વર્ગ ઉભો કરી દીધો હતો, જે દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશની 10 રાજ્યમાં ફેલાયેલો છે. આ સંગઠન શું છે, તેનો કાર્ય વિસ્તાર કેટલો છે, સાંભળીએ આ સંગઠનના આગેવાન પાસેથી જ. સતીપતિ આપણે કેમ નામ આપ્યું? સતીપતિ તો અમે જે છે અમારું સતીપતિ આપણે કેમ નામ આપ્યું? સતીપતિ તો અમે જે છે અમારું મા છે અને અમારા બાપ છે, એ અમારીમાં ગમે તે રીતે આપણને અવતાર આપ્યો હોય, પણ માં એટલે માને અમારે વિચારી કે ચેંડાની કહેવાય, માતા જ કહેવું પડે, એટલે એને સતી જ કહેવું પડે. ને સતીનો જે પતિ છે એ મારું બાપ છે, એટલે માતા પિતાના બેના કર્મયોગથી સંસાર થકી જે માત્ર ને દેહ મળી છે, એના પરથી આ સતીપતિ શબ્દ લાગુ પડે છે. અને સતીપતિ કેમ છે? કેટલા રાજ્યમાં આપણે આપણું આ સંગઠન? એ તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, પછી રાજસ્થાન છે, બધા બહુ લાવે છે, પણ જાય કોણ બધું? એટલે અંદાજિત આપણે કેટલા વર્ષથી આપણે કહી શકાય કે આપણો આ સમાજ અહીંયા અસ્તિત્વમાં છે? એ સમાજ તો મારે દાદા જોડે છે ને, કટાસપુરના કેસરી દાદા જોડે 1954માં મુલાકાત થઈ, એટલે ત્યારથી જ ખબર. અને ત્યાર પછી ધીરે ધીરે મને બધી આ બધી જે વહીવટી તંત્રની બધી ચર્ચા છે, આ બધા સ્ટેમ્પો છે, ટિકિટો છે, આ રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, સ્ટેમ્પ, એ બધું બતાવી ગયું. ને એને ખુલાસો કીધો. ને આ જે આપણે વોટર લેટરમાં જોઈએ છીએ સ્ટેમ્પોમાં, એ બધું એણે બતાવ્યું, ત્યારે અમને તો ખબર પડી આ બધી. આ સતીપતિ સંગઠનનું સુરત તાપીનું હેડક્વાર્ટર કટાસવણ છે અને મુખ્ય મથક મુંબઈ અને લંડન છે. આદિવાસીઓ જ આ દેશના મૂળ માલિક છે. હિન્દુઓ મૂળ ભારતના આદિવાસી નથી અને તેઓ મૂળ મધ્ય એશિયામાંથી આવ્યા હોવાનું તેઓ જણાવે છે, જેથી તે આર્ય પ્રજા છે. અને હાલ દેશમાં જે આર્ય પ્રજા છે તેના લાભમાં જ નિર્ણયો લેવાય છે, જેથી તેઓ મૂળ આદિવાસીને જ માલિક ગણીને દેશની ચૂંટણી પ્રક્રિયાને સમર્થન આપતા નથી. અનાદિકાળથી અનાજકાળ પૂર્વથી અહીંના મૂળ વતનીઓ છીએ. અમે પરદેશી કે બહારથી અમે લોકો આવ્યા નથી, એટલે અમારે આ ચૂંટણીમાં અમે કોઈ રસ ધરાવતા નથી. અને કોઈને પણ આ ચૂંટણી આર્ય પ્રજાની છે, જેથી કરીને અમે એને મત આપતા નથી. જજમેન્ટ શું કહે છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એવું કહે છે કે આર્ય પ્રજા એટલે હિન્દુ જે છે એ ઇન્ડિયાના ઓરિજિનલ ઇન્હેબિટન્ટ નથી એમ. જ્યારે આદિવાસીઓ આ દેશના મૂળ વતની, ઓરિજિનલ એટલે અસલ મૂળ વતની ઇન્હેબિટન્ટ આદિવાસી છે. દેશમાં આ જ સંગઠન એક એવું છે જેઓ ભારત દેશના કાયદાને માનતા નથી અને કોઈ રાજકીય પક્ષોમાં પણ જોડાતા નથી. ગત થોડા દિવસો પહેલાની વાત કરીએ તો આ જ સમાજને લઈ રાજકીય રૂપ આપવા નીકળેલા બારડોલી તાલુકા ભાજપે હેમંત જોશી તેમજ ભાવેશ પટેલ મળીને કચકા ગામે આ સંગઠન સાથે જોડાયેલા લોકોને મોડી રાત્રે ગામમાં વિકાસના કામો કરવાના હોવાનું જાણ કરી ભેગા કર્યા હતા અને બાદમાં તમામને ખેસ પહેરાવી દીધો હતો. અને સાથોસાથ તાલુકા પ્રમુખે મીડિયા સામે પણ કહી દીધું હતું કે જે સમાજ રાજકીય પક્ષોમાં આજ દિન સુધી ન જોડાતો હતો તેને ભાજપે જોડી દીધો છે. સાંભળીએ એ વખતની વાતને. સૌપ્રથમ બારડોલી તાલુકાના કરચકા ગામ કે જ્યાં બહુલ હળપતિ સમાજની વસ્તી આવેલ છે, એ જગ્યાએ આજ સુધી લોકો કોઈ પણ રાજકીય પાર્ટીના સભ્ય ન હતા અને મત પણ આપવા ન જતા હતા. તેવા સભ્યો
જો કે એક સમયે બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ કે ભાવેશ પટેલ સહિતના ભાજપ આગેવાનોને ખબર ન હોય તેમ જૂઠાણું ચલાવી કરચકા કરેલ કાર્યક્રમથી તેઓને સમર્થન મળે આ વાત મીડિયામાં પ્રદર્શિત થતા સતીપતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ભાજપી આગેવાનોમાં જૂઠાણાનો પર્દાફાશ કરી પોતે ભાજપમાં ન જોડાયા હોવાનું જણાવી દીધું હતું અને માત્ર ને માત્ર જૂઠાણું ચલાવીને જ કાર્યક્રમ કરાયા હોવાનું જણાવી દીધું હતું. સાંભળીએ સતીપતિ સમાજના કાર્યકરના મુખેથી જ. આ કોણ કાર્યક્રમ કર્યો એ મને બી ખબર નથી. એ લોકો કઈ આમંત્રણ આપ્યો નથી ને કયા પક્ષવાળા હતા તે પણ મને ખબર નથી. આ મને ફસાવાની કોશિશ કરી છે. હું કઈ જાણતો નથી. અમે મત એવું કઈ લાગતા નથી. અમે સતીપતિ વાળા છે ભાઈ. દેશની કાયદો અને વ્યવસ્થાને નહીં માનનારા આ સંગઠને તેનો વિરોધ પણ કરતા સ્ક્રીન પર દેખાતા કસફાવ ગામના અને સતીપતિ સમાજના હાલના મોતી બાળુભાઈ સામે કલમ 124 પ્રમાણે રાજદ્રોહ તેમજ રાજદ્રોહનો પણ કેસ થયો હતો, પરંતુ હાઈકોર્ટમાં પોતે નિર્દોષ છૂટ્યા હતા. તેઓ પોતે વ્યવસાય શિક્ષક હતા, જેથી ચૂંટણી કાર્યમાં જોડાતા પરંતુ મતદાન કરતા નથી. સને 1952માં પ્રથમ વખત ચૂંટણી અમલી બની તે સમયથી જ આજ દિન સુધી તેઓ એ મતદાન કર્યું નથી અને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી મતદાન ન જ કરશે એવું પણ જણાવી દીધા છે. વહીવટી તંત્ર તરફથી ક્યારેય ફરજ પાડવામાં આવી છે તમને મતદાન કરવા બાબતે? ના, કોઈ વખત અત્યાર સુધી આટલા વર્ષોમાં? નહીં. વહીવટી તંત્રે મને આપણે બળજબરી કે હુકમ દો કંઈ કર્યું નથી ને હું મત આપતો નથી. અત્યાર સુધીમાં જે 4-5 ચૂંટણીઓ થઈ, જેટલી 1952માં પહેલી ચૂંટણી થયેલી, એ ચૂંટણીમાં કામ કીધું છે એમણે, પણ મત આપ્યો નથી ને અત્યાર સુધીમાં કોઈને મત આપવું નહીં ને હવે પછી ચૂંટણી થાય તો એ નહીં આપવું કોઈ. દેશના વિવિધ રાજ્યોની સાથે દક્ષિણ ગુજરાતના મહત્તમ ગામડાઓમાં લાખોની સંખ્યામાં આ સતીપતિ સંગઠન ફેલાયેલું છે. તેઓ પોતે જ સરકાર હોવાનું માની રહ્યા છે, જ્યાં કોઈ પણ વેરા કે લાઇટ બિલો પણ ભરતા નથી. એક સાથે તેઓ નક્સલી સાથે પણ સરખાવાયા હતા, પરંતુ આખરે તેઓ આ વાતને વખોડીને પોતે આદિવાસીઓના હક્કો માટે લડી રહ્યા હોવાનું જણાવે છે. ત્યારે આ વખતે પણ ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર પણ હાલ તો આ સતીપતિ સમાજને મતદાન માટે લાવવામાં મથામણ કરી રહ્યું છે. યાસીર કાગઝીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. લીંબાદ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. લીંબાદ વિસ્તારમાં પ્રતિદિન ચોરીની ઘટનાઓ ઉપરા છાપરી વધી રહી છે. હવે આ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના રોજની થઈ ગઈ હોય પોલીસ માટે કોઈ મોટી વાત નથી. ત્યારે લીંબાદના ગોડાદરા વિસ્તારની એક દુકાનમાંથી વધુ એક ચોરીની ઘટના બનતા ફરી એકવાર લીંબાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગોડાદરા બહુચર નગર વિસ્તારમાં મટકા અને પ્રોવિઝન સ્ટોર આવેલી છે. આ દુકાનમાં મંગળવારે રાતે ચોરી થઈ હતી. તસ્કરો દુકાનમાં રોકડા અને માલમત્તા મળી કુલ 10,000થી વધુ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસને હવે ઘરફોડ ચોરીની ઘટનામાં કોઈ રસ ન હોય તેવું આ દ્રશ્ય ઉપરથી લાગી રહ્યું છે. બુધવારે સવારે દુકાન માલિક દુકાને આવતા તેને ચોરી અંગેની જાણ થતા લીંબાદ પોલીસને જાણ કરી હતી. લીંબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઔપચારિક તપાસ કરી હતી. પર્વત પાટિયા વિસ્તારમાં હાઈ લોડેડ ટ્રક ડિવાઈડર સાથે ભટકાયા બાદ ઊંધી વળી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. બુધવારે બપોરના પર્વત પાટિયા મેઇન રોડ પર મહારાષ્ટ્ર પાર્સિંગની એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. આ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ સાઈડની ડિવાઈડર કૂદીને પલટી ખાઈ ગઈ હતી. જોકે આ અકસ્માતમાં ચાલક કે ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. મેઇન રોડના રસ્તાના વચ્ચે ટ્રક ઊંધી વળી જતા ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા. મહાકાય પલટી ખાઈ જતા ટ્રકને નિહાળવા લોકટોળા ઉમટી પડતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. છેતરપિંડીના તો અનેક બનાવ બને છે, પરંતુ કહેવાય છે ને કે જ્યારે બધા જ ઉપાય પૂરા થઈ જાય ત્યારે ઠગ કોઈ નવો કિમિયો શોધી જ કાઢતો હોય છે. આવો જ કિસ્સો સચિન જીઆઈડીસી વિસ્તારમાં બનવા પામ્યો છે, જ્યાં એક ઠગ પહેલા સોસાયટી મંડળના પરિવારનો સભ્ય બન્યો અને બાદમાં આ જ પરિવારને રડતો મૂકી રૂપિયા 2 થી 2.5 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ કમિશનર પાસે પહોંચ્યો છે. વિચારો કે તમે કોઈ વ્યક્તિ પર પરિવારના સભ્ય જેટલો ભરોસો કરો અને પછી એ જ વ્યક્તિ તમારા પગ પર કોહાડો મારી ફરાર થઈ જાય તો તમારી હાલત શું થાય. આવી જ હાલત સચિન જીઆઈડીસી વિસ્તારની લક્ષ્મી વિલા ટાઉનશીપમાં રહેતા રહેવાસીઓની થઈ હતી. હા મિત્રો, આ વાત સાચી છે.
વાત કંઈક એવી છે કે ટીવી સ્ક્રીન પર દેખાતું આ ઘર લક્ષ્મી વિલાસ ટાઉનશીપમાં રહેતા મહેશ ઉર્ફે મયુર લક્ષ્મીદાસ મંગેનું છે. મહેશ ઉર્ફે મયુર 4 વર્ષ અગાઉ આ સોસાયટીમાં રહેવા આવ્યો હતો અને સોસાયટીના દરેક કામોમાં આગળ રહી દરેક લોકો માટે પરિવારનો એક સભ્ય બની ગયો હતો અને આખરે લોકોને વાતોમાં ભોળવી 8 દિવસ અગાઉ રૂપિયા 2 થી 2.5 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ ગયો છે. जीआईडीसी सचिन में क्या हुआ आपके साथ में? हमारी सोसाइटी के अंदर एक सिटीजन आदमी रहता था, मयूर भाई उर्फ मयूर महेश मंगे. पिछले 3 साल से रहता था, उसके साथ हमारे अच्छे रिलेशन थे और सोसाइटी में रिद्धि सिद्धि नव युवक मंडल बनाया हुआ था, उसको प्रमुख बनाया गया था और उसके मकान व्यवसाय अनुज ज्वेलर्स, अनुज साड़ी, अनुज मनी लैंडर्स, आशापुरा मनी लैंडर्स, इस तरह के बिजनेस थे. उस हिसाब से उनका हमारा संबंध था. जो सोसाइटी के अंदर कोई भी फंक्शन होता था, धार्मिक उत्सव, उसके अंदर वो सबसे आगे रहते थे और अच्छा खासा खर्चा भी करते थे. ટીવી સ્ક્રીન પર દેખાતો આ એ જ મહેશ ઉર્ફે મયુર અને તેની પત્ની છે, જેણે આજે લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેવાસીઓને દેવામાં ડૂબાડી દીધા છે. મહેશ ઉર્ફે મયુર અનુજ ડેવલપર્સ, અનુજ જ્વેલર્સ, અનુજ કાપડ નામના અનેક વેપાર ધંધામાં સંકળાયેલો હતો. મયુરભાઈ સોસાયટીમાં પોતાનો બંગલો, હોન્ડા સિટી કાર અને ઠાઠમાઠથી રહેતા હોવાથી તમામને મનમાં એવું જ હતું કે આ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરવાથી કોઈ જ નુકસાન નથી. આ ઉપરાંત મયુરભાઈ સોસાયટીના તમામ ધાર્મિક કામોમાં પણ સૌથી વધુ ફાળો આપતા હતા, જેથી સોસાયટીના રહેવાસીઓએ તેમને મંડળના પ્રમુખ બનાવી દીધા હતા. लक्ष्मी विला. क्या हुआ आपके साथ में? मैं बेटे के रूप में आता था, माँ जी तो हम भी समझते थे चलो पड़ोस का मामला है. 3 साल से उसने सबको विश्वास दिया, विश्वासघात करके चला गया. लक्ष्मी विला में एक एक बच्चा रो रहा है, एक एक परिवार रो रहा है, किसी का कितना, किसी का कितना, किसी का कितना. मेरा भी 1.5 लाख रुपया लेके चला गया. वो हॉस्पिटल में दाखिल था, हमने दया खाई, हमने दया के हिसाब से हमने उसको पैसा दिया बस. क्या नाम है उसका? मयूर भाई. किसी आपका क्या गया अंदर? हैं? आपका क्या गया हुआ अंदर? मेरे पैसा गया हुआ है. कितना रुपया? 1.5 लाख. પ્રમુખ બનતા સોસાયટીનો તમામ નાણાકીય વહીવટ તેની પાસે જ હતો. આ ઉપરાંત મયુરભાઈએ સુખરામભાઈને સ્કૂલ માટે જમીન બતાવી તેમની પાસેથી પણ લાખો રૂપિયા પડાવી લીધા હતા તથા સોસાયટીના તમામ લોકો પાસેથી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. આ ઉપરાંત મયુરભાઈએ પોતાને ત્યાં કામ કરતી મહિલાને પણ પોતાની વાતોમાં ભોળવી દીધી હતી અને તમે તમારા દાગીના તથા રોકડ રકમ મારા ઘરે બિંદાસ મૂકી શકો છો તેમ કહી વિશ્વાસમાં લીધા હતા, જેથી તેણીએ પોતાના 5 લાખના દાગીનાનો સેટ તથા રોકડા રૂપિયા 60,000 પણ ત્યાં જ તેમને સાચવવા માટે સોંપી દીધા હતા. ઠગાઈ થઈ છે અમારી સાથે. કેટલા રૂપિયાની? મારી અને મારા ભાઈની બંનેની થઈને 11 લાખની. કેવી રીતે થઈ છે અને કોણે કરી છે? મયુરભાઈ, મહેશભાઈ માંગે ઉર્ફે મયુરભાઈ અમારી સોસાયટીમાં 2.5 વર્ષ પહેલા રહેવા માટે આવ્યા હતા અને ત્યાંથી અમારી સાથે દૂધ લેતા હતા અને ધીમે ધીમે કોન્ટેક્ટ વધાર્યો અમારો અને પછી ધીરે ધીરે એમણે કીધું કે આ રીતના મારી પાસે ફાઇનાન્સ છે ને આ બધી કંપની છે, મારી ઓળખાણ છે બધી, એટલે એમણે પછી અમારી પાસેથી જેટલા કમાતા હતા એ કે તમે અમને આપો, તમને જેમ જેમ ઇન્વેસ્ટ કરશો એમ એમ તમને લાભ થશે આમાં એમ. એટલે પછી એ રીતે અમે એને પૈસા આપતા હતા. એવી રીતે ટોટલ અમારી આખી જિંદગીના 7 લાખ જેવું થઈ ગયું હતું ટોટલ અને 4 લાખ અલગથી મારા ફ્રેન્ડ પાસેથી લાવ્યો હતો એ બી એમને આપેલા હતા. સોસાયટીના દરેક વ્યક્તિને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા ચાવ કરનારા મયુરભાઈએ ઉઠામણું કરતા પહેલા કામવાળી બાઈ પાસે રૂપિયા 4 લાખની વ્યાજ પર માંગણી કરી હતી, જેથી તેણે પૈસા આપવાની હાથો પાડી હતી, પરંતુ દસ્તાવેજો કે પ્રોપર્ટીના કાગળો જમા કરાવવા પડશે તેવું કહેતા જ મયુરભાઈએ પૈસાની ના પાડી દીધી હતી અને આખરે 20 નવેમ્બરના રોજ રૂપિયા 2 થી 2.5 કરોડનું ફુલેકું ફેરવી રાતોરાત ફરાર થઈ ગયો હતો. મારા સાથે અમારા દાગીના ગયા છે, 60,000 રોકડા ગયા છે. કેટલા રૂપિયાના દાગીના ગયા છે? 5 તોલાનો સેટ હતો. કેટલા રૂપિયા કિંમત છે એમની? આજે 30 પર છે એનો ભાવ તોલાનો તો 5 લાખ. ઠગાઈ કરનાર કોણ છે? મયુરભાઈ, દક્ષાબેન. કેટલા વર્ષથી ઓળખો છો તમે? 3 વર્ષથી. શું કરે તમે એમની પાસે? શું કામ કરતી હતી, ઘરનું ટોટલી બધું જ કામ કરતી હતી. તો તમે એમની પાસે દાગીના મૂકો તો એને શું વિશ્વાસમાં લીધેલા તમને? એટલે કે અમારા પાસે સુરક્ષિત રહેશે, અમે ભાડે રહીએ છીએ ને 2 માં દીકરીઓ એકલી જ રહીએ છીએ, તો કે અમારા પાસે મૂકી જાઓ, તમારા દાગીના બરાબર રહેશે. કારણ કે ઘર બદલવાનું થાય, છોકરી એકલી હું કામ કરવા નીકળી જાઉં એટલે એમના પાસે રાખ્યા તમે દાગીના. ને જેમ મારા પાસે ટિફિનનો ધંધો કરતી હતી, ઘરકામ કરતી હતી, બધું તે જમા થઈને 30,000 તો મેં એને થોડા થોડા કરીને 60,000 અમે ભેગા કરીને આપ્યા.
મારી છોકરીને કામ આવે એટલા માટે એક ભાઈ તરીકે મેં એને વિશ્વાસ કરીને આપ્યા અને જ્યારે માંગવા ગયા તો કે તમારા દાગીના વેચી નાખ્યા મેં. સમગ્ર ઘટનાને પગલે રહેવાસીઓએ સચિન જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપવા માટે પહોંચ્યા હતા. જો કે સચિન જીઆઈડીસી પોલીસની ના જેવી હામાં સંતુષ્ટિ ન થતા આખરે 50થી વધુ લોકો બુધવારે બપોરે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તમામે પોલીસ કમિશનર રાકેશ અસ્થાના સાથે મીટિંગ યોજી પોતાની આપવીતી જણાવી હતી. શું આ સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ઠગાઈના ભોગ બનનારાઓને પોતાના નાણાં પાછા અપાવી શકશે ખરા કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નાના માણસોને તો સૌ કોઈ દબાવે, પરંતુ જે ખરેખર ગુનેગાર છે તેની સામે કાર્યવાહી કરે તેને સાચો અને નીડર અધિકારી કહેવાય. પરંતુ લિંબાયત ઝોનના અધિકારી માત્ર નાના માણસોને જ દબાવવાનો પ્રયાસ કરે છે. રસ્તા પર લારીવાળા નડે છે અને તેના પર મન ફાવે ત્યારે દંડા ઉગામી શકે છે, પરંતુ રસ્તા પર ખુલ્લેઆમ દબાણ કરતા ભંગારના ટેમ્પા ચાલકો લિંબાયત ઝોનના અધિકારીઓને દેખાતા જ નથી, જેથી લિંબાયત કાર્યપાલક ઇજનેર સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે એક આઈસર ટેમ્પોમાં ઓવરલોડ પુઠ્ઠા પસ્તીનો માલ ભરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ આઈસર ટેમ્પો રોડ ઉપર ઊભો છે. જો કે આ રસ્તા પર ઊભેલો ટેમ્પો લિંબાયત ઝોનના અધિકારી કમલેશ પટેલની નજરે ચડતો નથી. ગત તારીખ 23 નવેમ્બરના રોજ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર કમલેશ પટેલે પર્વતપાટિયા પાસે મોડર્ન ટાઉન સામે શાક માર્કેટમાં શાકભાજીની લારી ચલાવતા ગરીબો પર બેફામ દંડાવાળી કરી હતી અને એકને માથામાં પણ ફટકો મારી લોહી લુહાણ કરી દીધો હતો. રસ્તા પર આ રીતે ગુંડાગીરી કરનાર કમલેશ પટેલને નાના ગરીબ લોકો પર દંડો ઉગામવો ગમે છે, પરંતુ આ રીતે જાહેરમાં રસ્તો રોકી મસ્ત મોટા ટેમ્પા ઉભા કરી દેતા ભંગારવાળા તેમની નજરે ચડતા નથી. જો કમલેશ પટેલ લારીવાળાઓ પર દબાણ લાવી લારી હટાવી શકતા હોય તો આ ભંગારની દુકાનો પર દબાણ લાવી ટેમ્પા કેમ નથી હટાવી શકતા, તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. ગરીબો પર ખુલ્લેઆમ દંડાવાળી કરતા કમલેશ પટેલ આખરે શા માટે આ ભંગારવાળાને પોષી રહ્યા છે તે પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. શું આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નેશનલ સેફટી કાઉન્સિલનો સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર કાકરાપાર અણુ વિદ્યુત મથકને ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રીના હસ્તે એનાયત કરાયો હતો. સાથે અણુ મથકને દેશનું શ્રેષ્ઠ અણુ મથક તરીકે નવાજવામાં આવ્યા છે. કાકરાપાર અણુ મથકે સેફટી અને સુપર પરફોર્મન્સના એવોર્ડ ગત તારીખ 7મી નવેમ્બર 2012ના રોજ શ્રમ અને રોજગાર મંત્રી કોડીકુલ સુરેશના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, જેથી કાકરાપાર અણુ વિદ્યુત મથકની યશ કલગીમાં વધુ એક મોરપીંછનો વધારો થયો છે. સાથે 2011 અને 2012 દરમિયાન અણુ વિદ્યુત મથકે બીજા વિદ્યુત મથકોની સરખામણીમાં વધુ વીજ ઉત્પાદન કરવાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. को नेशनल सेफ्टी काउंसिल ने 2011 के लिए गोल्डन ट्रॉफी अवार्ड की है फॉर देयर बेस्ट सेफ्टी परफॉर्मेंस. ये गोल्डन ट्रॉफी हाईएस्ट अवार्ड है जो कि ये पावर जनरेशन कैटेगरी में KPS 1 and 2 को मिला है. ये अवार्ड पिछले 3 साल की परफॉर्मेंस को इंडिपेंडेंटली NSC रिव्यू करती है इंडिपेंडेंटली और उस बेसिस पर ये कंक्लूड करते हैं कि कौन किसको गोल्डन ट्रॉफी या सिल्वर या उनके 4 अवार्ड हैं एक्चुअली, गोल्डन ट्रॉफी, सिल्वर, ब्रॉन्ज एंड प्रशंसा पत्र. और ये इंडिपेंडेंट रिव्यू के बाद वो इसे डिक्लेयर करते हैं और काकरपारा को इसमें गोल्डन ट्रॉफी मिली है. और रिसेंटली जो दूसरा अवार्ड मिला वो भी इसी मंथ में हमको दिया गया, जो कि डॉक्टर फारूक अब्दुल्ला थे. और नेशनल सेफ्टी काउंसिल वाला अवार्ड भी स्टेट मिनिस्टर ऑफ स्टेट मिस्टर कलिनुडू उन्होंने प्रेजेंट किया था दिल्ली में. और 22 नवंबर को जो 6th इनर्शिया अवार्ड 2012 में बेस्ट परफॉर्मेंस स्टेशन के लिए ગુજરાતના પ્રખ્યાત વાલોડ લિજ્જત પાપડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે 4 લાખની રોકડ ચોરી કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ચોરી કેદ થઈ ગઈ તીસરી આંખ ગણાતા CCTV કેમેરામાં. શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કેન્દ્રમાં ત્યાં કામ કરતી મહિલાઓને પગાર ચૂકવવા મૂકેલ 4 લાખ જેટલી રોકડ રકમ લિજ્જત પાપડ કેન્દ્રમાંથી ચોરી થતા તેના સંચાલકે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સવારના જે બેનો પેમેન્ટ ચૂકવે છે ને
એ બહેનો સવારે આવી પેમેન્ટ ચૂકવવા માટે બહેનોને, તો ત્યારે બહેનોએ કીધું કે તાળું તમે સરના કેમ મારી નહીં ગયા, તાળું ખુલ્લું છે. તો કે ના હું તો મારી ગઈ. પછી એ બેને જે બેન પેમેન્ટ ચૂકે તે અંદર ગઈ તો બધું વેર વિખેર હતું, તિજોરી તોડેલી હતી. ત્યારે એને ખબર પડી કે ચોરી થઈ. એ 4 લાખ. હા, પોલીસ ફરિયાદ અમે નોંધાવા ગયેલા. તો તમને કોની પર શંકા છે? એ અમારો વોચમેન નવો હતો, અઠવાડિયાથી આવેલો હતો. એ ભાગી ગયેલો ચોરી કરીને. એ ત્યાં જ હાજર. સીસીટીવી કેમેરામાં દેખાય છે. હા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને હાથ લાગ્યા સીસીટીવી ફૂટેજ અને તેના આધારે શરૂ કર્યો તપાસનો દોર. ગત તારીખ 27/11/12 ના રોજ વાલોડ ટાઉનમાં આવેલ લિજ્જત પાપડ કેન્દ્રોમાં તેમના સિક્યુરિટી ગાર્ડની તિજોરીમાંથી રોકડા રૂપિયા 4,17,342ની ચોરી કરી તેના સાથી જોડે નાસી ગયેલ છે. ફરિયાદી લક્ષ્મીબેન નવનીતભાઈ પરમારે ફરિયાદ આપતા વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. આગળની તપાસ પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ નાઓએ સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને પકડવાની હાથ ધરી છે, જેમાં તહમતદાર દિનેશભાઈ ગોપાલ પાંડે છે. તપાસ બીજા 3 આરોપીઓ છે, જેની તપાસ હાલ તો પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી સિક્યુરિટી ગાર્ડ દિવ્યેશ પાંડે અને તેના સાથીને સકંજામાં લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વાલોડના ગોલણમાં આવેલ લિજ્જત પાપડ કેન્દ્રની બીજી શાખામાં ગત 2 માસ અગાઉ અંદાજે 2 લાખની ચોરીનો ભેદ હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી. ત્યારે આ ચોરી પણ પોલીસ માટે પડકારરૂપ બની રહે છે તેમ છે. આજના દિવસે એક સાથે દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ, હેમચંદ્રાચાર્ય જયંતિનો અદ્ભુત સંગમ થતા આજના દિવસનો મહિમા વધી ગયો છે. આજે એક તરફ કાર્તિકી પૂનમ ભરવા માટે હજારો ભક્તો ડાકોર, પાલીતાણા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ ઉભરાશે અને લોકો ફટાકડા ફૂટશે, ત્યારે બીજી બાજુ ગુરુ સાહેબના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા સિંધી અને પંજાબી સમુદાયવાસીઓ ગુરુદ્વારમાં પૂજા અર્ચના, અખંડ પાઠ, ભજન કીર્તન કરશે. આ ઉપરાંત આજે જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીની પણ જન્મ જયંતિ ઉજવાશે. આમ આજના દિવસે આ ત્રિવેણી સંગમથી આજના દિવસનું મહત્વ વધ્યું છે. હિન્દુ ધર્મ સમુદાયમાં કારતક પૂનમની દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી તરીકે ઉજવણી કરાય છે. દરમિયાન શિવ મંદિરમાં દીપ પ્રાગટ્ય અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરાય છે. બ્રહ્માજી સાથે અમર થવાનું વરદાન મેળવનારા ત્રિપુરાસુરનો વધ કારતક પૂનમે કરાયો હતો, જે દિવસે શિવ મંદિરમાં તેલ કે ઘીનો દીવો કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે તેવું શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. કાર્તિકી પૂનમે દેવ દિવાળી સિવાય વ્રતની પૂનમ, ગુરુ નાનક જયંતિ, તુલસી વિવાહ સમાપન, ભીષ્મ પંચક, વ્રત સમાપ્તિ, માઘ ચંદ્રગ્રહણ જેવા અન્ય કેટલાય પર્વની ઉજવણી કરાઈ રહી છે. કાર્તિકી પૂનમે શ્રદ્ધાળુઓ વિવિધ તીર્થ સ્થળોની મુલાકાત લેશે, જે અંતર્ગત શહેરમાં હજારો શ્રદ્ધાળુઓ ડાકોર અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ જવા રવાના થઈ જાય છે. ડાકોર, અંબાજી જેવા જાણીતા સ્થળોએ કાર્તિકી પૂનમે ભક્તોનું ઘોડાપૂર આવે છે. બીજી બાજુએ શહેરમાં મોટી સંખ્યામાં વધતા સિંધી અને પંજાબી સમુદાયોની ગુરુ નાનક સાહેબના જન્મદિવસની ઉજવણી કરાશે. ઉપરાંત આ દિવસે જૈન ધર્મમાં આ દિવસે કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીની પણ જન્મ જયંતિ ભાવપૂર્વક ઉજવવામાં આવશે. મૈદરપુરા ગુંદી શેરીમાં મંગળવારે બપોરે એક બંધ ઘરમાં તસ્કરો 600 ગ્રામ ચાંદી, 16 તોલા સોનું મળી કુલ રૂપિયા 3,58,000ની મત્તા પર હાથ સાફ કરી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે ધસી આવ્યો હતો. ગુંદી શેરીમાં રહેતા અજયભાઈ પ્રવીણભાઈ પટેલ હીરાના એક કારખાનામાં નોકરી કરતા હતા, પણ હમણાં છેલ્લા 1 વર્ષથી તેમનું મકાન બંધાઈ રહ્યું હોવાથી તે બાજુના જ એક બીજા મકાનમાં ભાડેથી રહેતા હતા અને મકાનનું કામ ચાલુ હોવાથી નોકરી છોડી દીધી હતી. તારીખ 27/11/2012ના રોજ બપોરે 1 વાગ્યાથી 1:30 વાગે નવા બંધાતા મકાનના કામ માટે ત્યાં ગયા હતા. તેમના પત્ની બ્યુટી પાર્લરમાં ગયા હતા. તે જ મકાનમાં અત્યારે રહે છે. તે મકાનમાં મકાન માલિક પહેલા અને ત્રીજા માળે રહે છે, જ્યારે અજયભાઈ ત્રીજા માળે રહે છે. બપોરે 1 વાગ્યાથી 1:30 વાગ્યાના સમયગાળામાં માત્ર 30 જ મિનિટમાં તસ્કરો બાજુના બિલ્ડિંગમાંથી થઈ આ મકાનમાં ત્રીજા માળે પહોંચી ગયા હતા, જ્યાંથી રૂપિયા 3.58 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા હતા. જે અંગે વધુ તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે, પરંતુ
પ્રથમ નજરે આ વાત ગળે ઉતરે તેવી નથી, કારણ કે આ ઘટના બની ત્યાં ત્રીજા માળે મકાનને તાળું પણ માર્યું ન હતું. વળી ઘરેણાથી જે તિજોરીમાં હતા તે તિજોરીની ચાવી બાજુના કબાટમાં રાખી હતી, જે કબાટ ખુલ્લો હતો, જેથી તસ્કરોએ તો મોસાળે જમણ ને મા પીરસનાર જેવું થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અજયભાઈ પટેલના કોઈ સંબંધીને ત્યાં 2 દિવસ પછી લગ્ન પ્રસંગ હતો, જેમાં જવાનું હોવાથી સોના ચાંદીના ઘરેણા ઘરે રાખ્યા હતા. તે તસ્કરો ચોરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે અને તે દિશામાં તપાસ કેન્દ્રીય કરી છે. થોડા દિવસ અગાઉ મનપાના લાઇટ ખાતાના વાહન દ્વારા 7 જેટલા મજૂરોને અડફેટમાં લેતા તમામ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બની તે સમયે 108 ઇમરજન્સી સેવાને ફોન કરવામાં આવ્યો હતો. 108ના કર્મચારીને વારંવાર ફોન કરવા છતાં પણ યોગ્ય સમયે ન સેવા મળતા ઘટના સ્થળે જ એક મહિલા કર્મચારીનું મોત નીપજ્યું હતું. આથી 108 ઇમરજન્સી સેવાના કર્મચારીની ભૂલથી આ મહિલાને યોગ્ય સમયે સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું છે. તેવા આક્ષેપ સહ 108ના કર્મચારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તેવી રજૂઆત સાથે જય ગુજરાત કામદાર સંઘે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. 31 આપણે વોર્ડ નંબર 31 કરંજ બીમાં શનિવારે વરાછા ઝોનના અમારા સફાઈ કામદારો હાજરી કાર્ડ લેવા જતા હતા. તે દરમિયાન વળાકમાંથી ફૂલ સ્પીડમાં ગાડી આવેલી GJ5 6301 એવા એ લોકો લાઇટ ખાતાની ગાડી છે. હવે એ લોકો બધા નવા નિશાળીયાઓને બેસાડીને ગાડીઓ આપતા હોય છે. એના કારણે આ રાહદારીઓ અને સફાઈ કામદારો જે કોઈ હોય તે લોકોને અડફેટમાં લેતા હોય છે, બરોબર. અને આ રાજકીય રીતે વેગ ધરાવતા કોન્ટ્રાક્ટરો હોય છે. હજી લગી એ લોકોની કોઈની ધરપકડ કરવામાં આવી નથી કે નથી કોઈ ટેમ્પાનો એ લોકો જપ્તે કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતની હજી કાર્યવાહી થઈ નથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પરથી 66 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા. 153 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો નક્કી. સુરત પૂર્વની બેઠક પરથી સૌથી વધુ 26 ફોર્મ ખેંચાયા. પૂર્વમાંથી મજબૂત અપક્ષ ઉમેદવાર તો લિંબાયતમાં ત્રિપાંખીયો જંગ ભાજપને પડશે ભારે. એક તરફ મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો, ત્યાં દક્ષિણ ગુજરાતનો સતીપતિ સમાજ મતદાનથી રહે છે દૂર. કાયદો વ્યવસ્થામાં માનતી નથી આ પ્રજા. સચિન GIDCની એક જ સોસાયટીના રહીશો સાથે 2.5 કરોડની છેતરપિંડી. રહીશોને વિશ્વાસમાં લઈ ઠગે ફેરવી નાખ્યું ફુલેકું. અને લિંબાયત ઝોનના દબાણ ખાતાની ગુંડાગીરી. નાના ગરીબ લારીવાળાને માર મારી લોહી લુહાણ કર્યો. કાર્યપાલક ઇજનેર બતાવી રહ્યા છે પોતાની તાકાત. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.